હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ। આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત બોર્ડ એક્ઝામ 2025 બેઝિક મેથ્સનું પેપરનું સોલ્યુશન। દરેકે દરેક એમસીક્યુના આપણે આજના વિડીયોની અંદર સોલ્વ કરીશું। મેં તમને જે કીધું હતું કે બોર્ડ એક્ઝામ 2025ની પ્લેલિસ્ટ રહી એ તમે જોઈ લેશો તો તમે બહુ સરળતાથી પાસ થઈ જશો અને દરેકે દરેક પેપરના દાખલા એની અંદરથી જ આવ્યા હતા। દરેકે દરેકનું આપણે આજના વિડીયોની અંદર સોલ્યુશન કરીશું। દરેકે દરેક એમસીક્યુ ગણવા જેવો છે તો ગણીશું અને સમજવા જેવો છે તો સમજીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આપણે સ્ટાર્ટ કરીએ વિભાગ એ થી। વિભાગ એ ની અંદર આપણને પહેલા નંબરમાં શું આપ્યું છે? ઘણા કહે છે કે આ તો ચોપડીની અંદર આવું તો આપેલું જ નથી, થોડુંક મગજ દોડાયું તો આપણને આનો જવાબ ખબર પડી જાત। શું કીધું છે કે નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને એક બીજી સફેદ। ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ આપણને શોધવાનું છે। તો સૌપ્રથમ આપણને શું કીધું છે? આ પહેલી આકૃતિ, આ બીજી આકૃતિ અને આ ત્રીજી આકૃતિ। પહેલી આકૃતિની અંદરથી આપણને શું લાગે છે? સફેદ લાકડીનું જો માપ આપણે શોધવું હોય તો એક સિમ્પલ વસ્તુ યાદ રાખીએ કે સફેદ લાકડીનું માપ આપણે x ધારી દઈએ અને કાળી લાકડીનું માપ આપણે y ધારી દઈએ। તો x અને y જ્યારે આપણે બંનેનો સરવાળો કરીશું તો આપણને શું મળી જશે? ટોટલ આપણને ડિસ્ટન્સ અંતર 22 આપેલું જ છે। તો પહેલું શું મળશે? x + y = 22। આ થઈ જશે આપણું સમીકરણ નંબર 1। હવે બીજું સમીકરણ કેવી રીતે બનાવીશું? તો ધ્યાનથી આ બેની આકૃતિને જુઓ। અહીંયા આગળ શું કીધું છે? કાળી લાકડીની અંદર 5 એડ કરી દઈએ। કાળી લાકડી કે જેને આપણે શું ધાર્યું? y ધાર્યું। તો y ની અંદર 5 એડ કરી દઈએ તો આપણને આખી સફેદ લાકડી મળી જાય અને સફેદને આપણે ધાર્યું છે x। તો આખા x બરાબર આપણે શું લખી શકીએ? અડધું પ્લસ અડધું, મતલબ y + 5 કરીએ તો આપણને x મળી જાય। તો x બરાબર આપણને શું મળે? y + 5। y + 5 y ના બાજુ લઈ જઈએ, x - y = 5। સમીકરણ નંબર આના આપીએ 2। હવે શું કરીએ? આ સમીકરણ 1 સમીકરણ 2 ડાયરેક્ટલી બંનેનો સરવાળો કરી દઈએ તો y કટ થઈ જશે। x + x એટલે 2x બરાબર 22 ને 5 કેટલા થશે? 27। તો x બરાબર આપણને 27/2। 27/2 એટલે 13.5 આપણો ઓપ્શન નંબર આવશે બી। બહુ સિમ્પલ દાખલો હતો, આની અંદર થોડુંક તમારે ખાલી મગજ દોડાવવાનું હતું। આપણે જોઈએ બીજા નંબરનો એમસીક્યુ। બીજો એક પહેલા નંબરનો એમસીક્યુ આપણને આપેલું છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે। ફરી એક વખત આપણે એને સમજી જ લઈએ કે શું કરવાનું છે એની અંદર। શું કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ પહેલું સમીકરણ અને બીજું સમીકરણ આપેલું છે, એના અનંત ઉકેલો હોય તો k બરાબર ખાલી જગ્યા। હવે યાદ રાખો કે અનંત ઉકેલ હોય તો એના માટેની શરત કઈ? પેજ નંબર 23 યાદ કરો ચોપડીનું કે જો અનંત ઉકેલ હોય તો એના માટેની શરત આવશે a1/a2 = b1/b2 = c1/c2। ફટાફટ અહીંયા આગળ સમજાવી દઉં। a1/a2 = b1/b2 = c1/c2। તો અહીંયાથી x નો સહગુણક એટલે 1 જે કહેવાશે આપણો x1, અહીંયાથી x નો સહગુણક 2 જે કહેવાશે આપણો x2। તો a1/a2 પછી અહીંયા આગળ y અને y એને શું કહેવાશે? b1 b2। તો અહીંયાથી b1 કેટલો મળશે આપણને? 1 અને b2 કેટલો મળશે? અહીંયાથી આપણને k। પછી c1 એટલે -4 અને c2 એટલે -8। આ દરેકે દરેક ત્રણેયની કિંમત કેવી હશે? એક સરખી જશે। તો આપણે એક કામ કરીએ, આ બંને શું છે? બંને બરાબર છે। તો આ બંનેને જો આપણે સરખાઈએ 1/2 બરાબર 1/k, બધાનો ભાગાકાર કરી દઈએ તો k ને અહીંયા ગુણીએ, 2 ને અહીંયા ગુણીએ તો આપણને k બરાબર 2 મળી જાય। તો આપણો ઓપ્શન નંબર આવશે સી। એ જે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતો એમના માટે આપણે સમજાવી દીધો। નંબર જોઈએ બીજું દ્વિઘાત સમીકરણ આપણને આપ્યું છે કે x² - 2x + 1 = 0। આની અંદર મોસ્ટ ઓફ ઘણા બધા લોકો કન્ફ્યુઝ થઈ ગયા કે x નું મૂલ્ય 1/x નું મૂલ્ય કેવી રીતના શોધવું। બહુ સિમ્પલ અને બહુ જ સરળ દાખલો છે। આપણને એક સમીકરણ આપેલું છે દ્વિઘાત સમીકરણ અને એને આપણે શું કરવાનું છે? સોલ્વ કરવાનું છે। એને સોલ્વ કરો અને x ના બે ઉકેલ શોધીએ। તો x ના બે ઉકેલ શોધવા માટે આપણે શું કરવાનું? 1 * 1 થશે 1 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો 2 થાય। તો 1 * 1 = 1 અને 1 + 1 એટલે 2 થઈ જશે। તો યાદ કરો x² - x -x + 1 = 0। અહીંથી x કોમન નીકળશે તો x - 1 વધશે, અહીંથી કશું કોમન નહીં નીકળે તો x - 1 = 0। જે સમાન કૌંસ મળ્યો x - 1 અને બીજું શું વધ્યું? x અને -1। તો જે વધ્યું એને આપણે કૌંસ બનાવી દીધો। તો આપણને અહીંયાથી પહેલા કૌંસ બરાબર 0 લખીએ અને બીજા કૌંસ બરાબર 0 લખીએ તો આપણને x - 1 = 0 અને x - 1 = 0। તો અહીંયા પણ આપણને x બરાબર 1 મળશે અને અહીંયા પણ x બરાબર 1 મળશે। હવે આની અંદર x બરાબર 1 મૂકીએ, આમ તો આપણને x ની બે કિંમત મળે પણ અહીંયા બંને કિંમત કેવી મળી? એક સરખી જ મળી। એ આપણા માટે બહુ સરસ કહેવાય। તો x ની જગ્યાએ અહીંયા આગળ 1 મૂકો તો 1 પ્લસ ઉપરનો 1 એમ ના એમ નીચે x ની જગ્યાએ 1 મૂકીએ। 1/1 એટલે 1 જ થાય। તો 1 પ્લસ 1/1 એટલે 1, તો 1 ને 1 થશે 2। બહુ સિમ્પલ દાખલો, તો ખાલી થોડુંક મગજ આની અંદર આપણે દોડાવવાનું હતું। નંબર 2 પૂરો। નંબર 3 જોઈએ। એક સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત -4 હોય, સાતમું પદ 4 હોય તો એનું પ્રથમ પદ a બરાબર ખાલી જગ્યા। બહુ સિમ્પલ આપણને હિન્ટ આપી દીધી છે કે a7 = 4। a7 = 4 હોય
તો a પ્લસ 6d બરાબર આપણે 4 લખી શકીએ. an નું સૂત્ર વાપર્યું, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, n બરાબર 7 મૂક્યા તો 7 માઇનસ 1 એટલે 6 ઇન્ટુ d બરાબર 4. a ની કિંમત આપણને કેટલી આપી છે જે શોધવાની છે. ઓકે, પ્લસ 6, d ની કિંમત આપણને આપી છે માઇનસ 4 બરાબર 4. તો a માઇનસ પ્લસ થશે માઇનસ 6 ચોક થશે 24 બરાબર 4. તો અહીંયાથી આપણને a બરાબર કેટલા મળશે? આ 4 માઇનસ 24 જમણી બાજુ જશે તો પ્લસ 24. તો 4 પ્લસ 24 એટલે થઈ જશે 28. ઓપ્શન નંબર ડી. નંબર જોઈએ 4. બિંદુઓ 2 માઇનસ 1 અને માઇનસ 1 માઇનસ 5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તમને ઘણી વખત કીધું કે અંતર સૂત્રનો ઉપયોગથી એક MCQ આવશે અને આવશે જ, અને આવી ગયો. આપણને શું કીધું છે? અંતર શોધવાનું. અંતર સૂત્ર શું આપણી પાસે? તો કે વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. પહેલામાંથી પહેલાને બાદ કરવાનો, એનો સ્ક્વેર કરવાનો. બીજામાંથી બીજાને બાદ કરવાનો, એનો સ્ક્વેર કરવાનો. જેને અંતર સૂત્ર આવડતું છે બહુ સરળતાથી એને આ દાખલો ગણી દીધો છે. તો 2 માંથી માઇનસ 1 ને બાદ કરીએ તો 2 માઇનસ માઇનસ 1 એટલે 2 પ્લસ 1 થઈ જશે. 2 પ્લસ 1 થશે એટલે 3. તો 3 નો સ્ક્વેર એ વર્ગમૂળની અંદર. પછી પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર. y1 માઇનસ y2 એટલે માઇનસ 1 માઇનસ માઇનસ 5. તો માઇનસ 1 પ્લસ 5 નો થશે સ્ક્વેર. માઇનસ 1 પ્લસ 5 એટલે થશે 4, અને 4 નો સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર. ઓકે, તો 3 નો સ્ક્વેર એટલે 9, 4 નો સ્ક્વેર એટલે 16. વર્ગમૂળની અંદર 16 ને 9 થશે 25. તો વર્ગમૂળમાં 25 એટલે 5. આપણો ઓપ્શન નંબર બી જવાબ આવી જશે. નંબર 5 જોઈએ કે જો sin સ્ક્વેર થીટા બરાબર 1/5 હોય તો tan સ્ક્વેર થીટાનું મૂલ્ય કેટલું હોય? આના માટે આપણે એક સિમ્પલ સૂત્ર વાપરવાનું કે જો sin સ્ક્વેર થીટા બરાબર 1/2 હોય તો cos સ્ક્વેર થીટા આપણે શોધવો પડે. હવે cos સ્ક્વેર થીટા શોધવા માટે આપણી પાસે સૂત્ર કે 1 માઇનસ sin સ્ક્વેર થીટા તો બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટાની આપણને કિંમત આપેલી છે 1/2. હવે 1 માંથી 1/2, 1 માંથી અડધું જાય તો આપણી પાસે અડધું મતલબ 1/2 વધે. લસા લઈને જોઈએ તો પણ જ મળશે 2 કા 2 માઇનસ 1, 2 માઇનસ 1 એટલે 1 અને નીચે 2 લસા. તો 1/2 આપણને કોની કિંમત મળશે? cos સ્ક્વેર થીટાની. હવે આપણે કોની કિંમત શોધવાની છે? tan સ્ક્વેર થીટાની. તો tan સ્ક્વેર થીટા એટલે શું થશે? તો કે sin સ્ક્વેર થીટા ભાગ્યા cos સ્ક્વેર થીટા. હવે sin સ્ક્વેર થીટા આપણી પાસે કેટલો? 1/2 છેદમાં cos સ્ક્વેર થીટા કેટલો? 1/2. તો બંને કટ થઈ જશે તો આપણી પાસે શું વધશે? 1. તો આપણો ઓપ્શન નંબર આવશે ડી. નંબર જોઈએ 6. કોઈ અવલોકનોનો મધ્યક આપણને આપેલો છે. મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે. તો એનો બહુલક ખાલી જગ્યા થાય. બહુલક z બરાબર સૂત્ર યાદ કરો 3m માઇનસ 2x બાર. અહીંયા આગળ m ની કિંમત મધ્યસ્થ આપણને 23 આપેલો છે તો 23 તરી થશે 69 માઇનસ મધ્યક આપણને આપેલો છે 21, 21 દૂર થશે 42. તો 9 માંથી 2 જશે તો 7, સોરી 9 માંથી 2 જશે તો 7 અને 6 માંથી 4 જશે તો 2, 27 આપણો ઓપ્શન નંબર એ. ઓકે, 6 MCQ પૂરા થઈ ગયા. નંબર જોઈએ આપણે આગળ. જો 1080 બરાબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 હોય તો x માઇનસ y બરાબર ખાલી જગ્યા. આની અંદર તો 99% લોકો 110% કન્ફ્યુઝ થઈ જ ગયા છે. કશું જ નહીં કરવાનું. 1080 ના આપણા અવયવો પાડવાના. 1080 ના અવયવો પાડો. 1080 ના જ્યારે આપણે 2 અવયવો પાડીશું તો શું મળશે આપણને? 540 દુ. 540 ના અવયવો પાડીએ તો આપણને શું મળશે? 270 દુ. હવે 270 ના અવયવો પાડીએ એટલે યાદ કરો કેટલા થશે? 100 અને 35 એટલે 135 દુ. તો 135 દુ. 135 ના અવયવ પાડીએ તો 135 ના 2 વડે ભગાશે નહીં તો 3 વડે, 3 ને 4 ને 5 થશે 9. તો એને 3 વડે ભાગી શકાશે. તો 3 વડે આપણને કેટલો જવાબ મળશે? 45 તરી. પછી 15 તરી. 15 એટલે 5 તરી 15 ને 5 એટલે 1 પંચા 5. હવે અહીંયાથી આપણને જે એના અવયવો મળ્યા એ ધ્યાનથી લખો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 મતલબ 2 નો ઘન. આ 3 પતી ગયા અવયવો. પછી આપણી પાસે 3 ના કેટલા મળ્યા? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 નો ઘન અને 1 મળ્યો 5 એટલે ગુણ્યા 5. આ આપણે કોની જગ્યાએ મળ્યું? 1080 ના અવયવો. તો 1080 ની નીચે જ આપણે એને મૂકી દઈએ તો 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5 બરાબર આપણને શું આપેલું છે? 2 ની x ઘાત 3 ની y ઘાત ગુણ્યા 5. હવે ડાબી બાજુ જમણી બાજુ જો અંશ સરખો હોય, સોરી એનો જે શું કહેવાય અંશ સરખો હોય, ઘાત સરખી, નીચેનો આધાર સરખો હોય તો એની આપણે ઘાત ન સરખાઈ શકીએ. તો અહીંયા પણ આધાર 2 2 તો એની આપણે શું કરી શકાય? ઘાત ન સરખાઈ શકાય. તો x બરાબર આપણને મળી જશે 3. અહીંયા પણ નીચે 3 નીચે 3 તો એની ઘાતના આપણે સરખાઈ શકીએ. તો y બરાબર આપણને મળી જશે 3. ઓકે, જો આધાર સરખો હોય તો ઘાતના આપણે સરખાઈ શકીએ. નિયમ દરેકને યાદ છે તો એનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરી દીધો. તો x બરાબર આપણને 3 મળી જશે, y બરાબર 3 મળી જશે. આપણને x માઇનસ y મતલબ 3 માઇનસ 3 આપણને શું મળે? 0 મળી જાય. ઓકે, નંબર જોઈએ 8. જો બહુપદી p of x બરાબર x² માઇનસ 2x પ્લસ 5 ના શૂન્યો a અને b છે તો a ગુણ્યા b બરાબર ખાલી જગ્યા. આ પણ એકદમ સિમ્પલ છે. ખાલી આની અંદર એક નાનું સૂત્ર યાદ રાખવાનું હતું. કયું સૂત્ર? હવે યાદ કરો. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c. આ બંનેના સરખાવો તો તમને a બરાબર શું મળશે? અહીંયાથી
1, બી બરાબર શું મળશે -2 અને સી બરાબર શું મળશે 5. હવે આપણને શું કીધું છે એ ગુણ્યા બી, તો એ બરાબર 1 અને બી ગુણ્યા -2, તો આની અંદરથી આપણને શું મળશે? ઓકે સોરી, આની અંદર આ નહીં કરવાનું. એ બરાબર 1, બી બરાબર -2 અને સી બરાબર -5 સારું નહીં કરવાનું. આપણને શું કીધું છે? જો શૂન્ય એના આપણને આપેલા છે, સોરી આ વાંચવાનું રહી ગયું, કે જો બહુપદી p of x બરાબર x² - 2x + 5 ના શૂન્ય a અને b છે તો આપણને શું પૂછ્યું છે? a ગુણ્યા b, મતલબ જે બે શૂન્યો રહે એ બે શૂન્યોનો ગુણાકાર. અને શૂન્યોના ગુણાકારનું આપણી પાસે સૂત્ર શું? તો કે જો શૂન્ય આપણી પાસે આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર આપણે શું લખીએ? તો કે -c/a. હવે એવી રીતના સોરી c/a. હવે અહીંયા આગળ આપણી પાસે શૂન્ય કયા આપેલા છે? a અને b. તો a ગુણ્યા b બરાબર આપણને શું મળે? c/a જ મળે. હવે અહીંયાથી જો c બરાબર આપણી પાસે શું હતું? તો કે 5 અને a બરાબર શું હતું આપણી પાસે? તો કે 1. તો 5/1 એટલે આપણને મળશે ઓપ્શન નંબર 5 આપણો ત્રીજો ઓપ્શન. ઓકે, આની અંદર ધ્યાનથી વાંચવું પડશે કે એના શૂન્યો a અને b હોય તો a ગુણ્યા b, અને a અને b એના શૂન્યો હતા, મતલબ આપણને શૂન્યોનો ગુણાકાર પૂછ્યો હતો, અને શૂન્યોનો ગુણાકાર જેનું આપણી પાસે સૂત્ર શું? તો કે c/a. અને આની અંદરથી આપણને એની કિંમત પણ મળી જાય. 5/1 એટલે 5. નંબર જોઈએ આપણે 9મો. સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા પરિણામો મળે? 6 પરિણામો મળે. પાસાને આપણે ઉછાળીએ, એક પાસાના ઉછાળીએ તો 6 પરિણામો મળે, બે પાસાના ઉછાળીએ તો આપણને કેટલા પરિણામો મળે? એનો જવાબ કમેન્ટ કરજો. ઓકે, ઉદાહરણ નંબર આપણને 13 ચોપડીની અંદર પણ આપેલો છે. જવાબ કમેન્ટ કરજો. ઓપ્શન નંબર જોઈએ આપણે 10. sin 30 નું મૂલ્ય કેટલું હોય? એકદમ સિમ્પલ, 1/2. નંબર 11, વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળના ખાલી જગ્યા અંદરના બિંદુમાંથી આપણે કયા વર્તુળના સ્પર્શકો દોરી શકાય, ના દોરી શકાય? તો ઓપ્શન નંબર ત્રીજો 0. બરાબર, આવા ઘણા બધા MCQ ને આપણે સોલ્વ પણ કર્યા હતા. જો તમે વિડીયો જોયા છે તો તમે બહુ સરળતાથી પેપરને સોલ્વ કરી શકશો. આપેલા અવલોકનોનો બહુલક કેટલો? તો આની આખા જેટલા પણ અવલોકનો આપેલા રહ્યા એની અંદરથી એ જોવાનું કે કઈ સંખ્યા સૌથી વધુ વખત આપેલી છે. તો અહીંયા આગળ 3 જે રહે એ સૌથી વધુ વખત આપણને 3 વખત આપેલી છે, તો એ આપણો શું કહેવાશે? બહુલક કહેવાશે. નંબર 13, વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. સાચું કે ખોટું? તો સાચું. 12, 15 અને 21 નો ગુસા 1 થાય? ના થાય. 12, 15 અને 21 નો ગુસા કેટલો થાય? 12 ના અવયવ પાડીએ તો 2 ગુણ્યા 3. 15 ના અવયવો 3 ગુણ્યા 5. 21 ના અવયવો તો કે 3 ગુણ્યા 7. તો આનો ગુસા કેટલો થાય? અહીંયા પણ 3, અહીંયા પણ 3 અને અહીંયા પણ 3. તો એનો ગુસા કેટલો થાય? 3. અહીંયા આપણને 1 આપેલો, તો આપેલું વિધાન ખોટું. અહીંયા 15મા નંબરમાં જોઈએ, વર્ગમૂળમાં 3x + 5 એ સુરેખ બહુપદી છે. સાચું. સુરેખ બહુપદી એટલે એવી બહુપદી કે જેની મહત્તમ ઘાત 1 હોય. દ્વિઘાત બહુપદી મતલબ મહત્તમ ઘાત 2 હોય. ત્રિઘાત બહુપદી મતલબ મહત્તમ ઘાત 3 હોય. ઘટના ઈની સંભાવના અને ઈ નહીં સંભાવનાનો સરવાળો 1 થાય. સાચું આપણો ઓપ્શન નંબર 16મો એની અંદર આવશે ખરું. હવે આપણે જોઈએ આગળના MCQ. નંબર 17, શું કીધું છે આપણને? 1 1 1 2 2 2 અને 3 3 3 એ સમાંતર શ્રેણી છે કે નહીં? દેખાવમાં લાગે કે હા ભાઈ સમાંતર શ્રેણી છે, પણ ક્યારે ખબર પડે? કે જ્યારે આપણે દરેકનો સામાન્ય તફાવત જોઈએ ત્યારે. આનો સામાન્ય તફાવત આપણને મળે 0, આનો પણ મળે 0. પછી અહીંયા આગળ જેવો તમે જુઓ તો આપણને સામાન્ય તફાવત 1 મળે. અને જો દરેકે દરેકનો સામાન્ય તફાવત સરખો ના હોય તો આપેલી શ્રેણી એ સમાંતર શ્રેણી ના હોય. તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. વર્તુળના કેટલા સ્પર્શક હોય? તો અસંખ્ય સ્પર્શક હોય. નંબર 19 જોઈએ, p of a બરાબર 0.65. તો p of a 12 બરાબર કેટલા? તો 1 - 0.65 એટલે આપણને મળશે 0.35. નંબર 20, આપેલા આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ. બહુલક વર્ગ બહુ સિમ્પલ, મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એ આપણો બહુલક વર્ગ. મહત્તમ આવૃત્તિ કેટલી? 8, એનો વર્ગ એટલે 3 થી 5, જે આપણું થશે બહુલક વર્ગ. હવે 4 નીચેના આપણને ખબર હતી સૂત્રો જ આવવાના છે. જે લોકોએ સૂત્રો માટે શોર્ટ વિડીયો જોઈ લીધા હશે 3 થી 4, એ લોકો બહુ સરળતાથી આને 4 માર્ક્સ પાક્કા કરીને આવ્યા છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr h. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 1/3 πr² h. નંબર 23, આ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ એટલે એનું સૂત્ર શું? 2πr. અને આ ત્રિજ્યા મતલબ r ની જગ્યાએ આપણે r જ મૂકવાનું, તો 2πr. થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો, πr² θ ભાગ્યા 360. ઘણા બધા પેપરની અંદર આપણે આને સોલ્વ કર્યું હતું. આ કોનું સૂત્ર આપણને આપેલું છે? લઘુ ચાપની લંબાઈનું સૂત્ર આપણને આપેલું છે. ઓકે, તો 24 MCQ અહીંયા આગળ પૂરા થઈ ગયા. નંબર આપણે જોઈએ વિભાગ બી ની અંદર. હવે આના દરેકે દરેક દાખલાને આપણે સોલ્વ કરવા તો બેસવાનું નથી. ઓકે, કારણ કે તમે સોલ્વ કર્યા અને એનો જવાબ દરેકે દરેક બેઠો ચોપડીના દાખલા આપણને 99% આપેલા છે. 1-2 દાખલા બહારના આવી શકે. આપણને દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. શૂન્ય શોધતા દરેકને આવડે છે. ઓલરેડી આપણે બોર્ડ એક્ઝામ 2025ની જે પ્લેલિસ્ટ રહી એની અંદર 2 સ્પેસિફિક વિડીયો બનાવ્યા હતા કે દ્વિઘાત સમીકરણના શૂન્યો કેવી રીતના શોધવા. નંબર 26, બંને એકબીજાના ભાઈ બહેનો જ આપેલા છે. અહીંયા શૂન્યોનો સરવાળોનો ગુણાકાર આપેલા છે, એના પરથી બહુપદી મેળવવાની છે. અહીંયા આપણે બહુપદી ઉપરથી શૂન્યો મેળવવાના છે.
દ્વિઘાત બહુપદી આપેલી છે, એ શૂન્યનો સરવાળો શું આપ્યું છે, એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો પીની કિંમત શોધો. હવે યાદ રાખો, બંને શૂન્યો જ્યારે એકબીજાના વ્યસ્ત હોય તો એ પણ કીધું છે, તો એ બરાબર આપણને શું મળી જાય, સી મળી જાય. એના ઉપરથી આપણે આ દાખલો પણ ગણી શકાય. જેને પેપર સોલ્યુશનના વિડીયો જોયા હશે એ લોકોને ગેરંટીથી કહું છું કે બહુ સરળતાથી એ લોકો દાખલા ગણીને આવ્યા હશે. 20મું પદ શોધો, બહુ સિમ્પલ દાખલો. તમામ સંખ્યાઓનો સરવાળો શોધો, સમાંતર શ્રેણી ચેપ્ટરનો દાખલો. 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો વિભાજન કરતા બિંદુના યામ ભૂમિતિ. પી કેન્દ્રવાળા વર્તુળમાં એક્સ વાયનો વર્તુળનો વ્યાસ છે. આ પણ આપણને ચોપડીનો બેઠો દાખલો આપેલો છે. આ પણ ચોપડીનો ત્રિકોણમિતિનો બેઠો દાખલો. કિંમત શોધો, બહુ સિમ્પલ દાખલો. માત્ર ને માત્ર કોષ્ટક યાદ રાખવાનું હતું. મેં તમને પહેલા પણ કીધું હતું કે પેપરની અંદર જે છેલ્લું પેજ હોય એના પાછળ કોષ્ટક બનાવી દેવાનું. મેં જેને કીધું હતું એને બનાવી દીધું હતું. ઓકે, અને બધી કિંમતો એની અંદરથી જોઈને ફટાફટ આમાં મૂકીને જે સરવાળો થાય એ કરી દેવાનો. સરવાળો બાદ બાકી કરતા આપણને જવાબ મળી જાય. હવે આ જે જવાબ રહ્યો એ સાચો પણ હોઈ શકે અને ખોટો પણ હોઈ શકે. ઓકે, મેં આને સોલ્વ નથી કર્યા. આ જેનું પેપર છે એને જવાબો લખેલા છે. MCQ મેં તમને દરેકના જવાબો સોલ્વ કરાવી દીધા અને આના જવાબો તમે જાતે સોલ્વ કરજો, તમને ખબર પડી જશે. ઓકે, ટાવરના પાયાથી ત્રિકોણમિતિના ઉપયોગોનો બહુ સિમ્પલ દાખલો આપણને અહીંયા આગળ આવેલો છે. આ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે ઉચ્છેદ કોણના અવક્ષેદ કોણની વ્યાખ્યા. જો ઉપરથી નીચે જોઈએ, નીચેથી ઉપર જોઈએ એટલે આપણી પાસે કયા કિરણો આવે, એક આવે દ્રષ્ટિ કિરણ અને બીજું કયું કિરણ આવે, ક્ષૈતિજ કિરણ. તો દ્રષ્ટિ કિરણ અને ક્ષૈતિજ કિરણ એના ઉપરથી આપણે શું બનાવવાની, ઉચ્છેદ કોણ અવક્ષેદ કોણની વ્યાખ્યા બનાવવાની. ઉપરથી નીચે જોઈએ, નીચેથી ઉપર જોઈએ તો ક્યારે અવક્ષેદ કોણ આવે, ક્યારે ઉચ્છેદ કોણ આવે, કમેન્ટ કરજો. ઓકે, હવે નેક્સ્ટ આપણે જોઈએ આગળ નંબર 35, જેની પ્રત્યેક ધારની 6 સેન્ટીમીટર હોય તો સમઘનનું કુલ પૃષ્ઠફળ. બહુ સિમ્પલ દાખલો. મેં તમને જે 64 સેન્ટીમીટર વાળો દાખલો કીધો હતો એનો નાનો ભાઈ આ દાખલો આપણને આપેલો છે. શંકુની ઊંચાઈ આપેલી છે, પાયાનો વ્યાસ આપેલો છે, તેની તિર્યક ઊંચાઈ. બહુ સિમ્પલ દાખલો. LRH ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર એના ઉપરથી આપણને ના મળી જાય. હવે આનો બહુલક શોધતા જેને ના આવડે એને આપણે કહી શકીએ કે એ બોર્ડ એક્ઝામ માટે લાયક નથી. ઓકે, કારણ કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એની તો આપણે જેટલી પ્રેક્ટિસ કરી છે એટલી 10મા ધોરણમાં કોઈ જ પ્રેક્ટિસ નથી કરી. ઓકે, હવે 38મા નંબરનો દાખલો ઘણા માટે કન્ફ્યુઝન બની શકે. એની અંદર આપણને શું કીધું છે કે આલોક પાસે કેટલા કબૂતર અને કેટલીક ગાયો છે જેની આંખોની કુલ સંખ્યા 120 અને પગની કુલ સંખ્યા 180 છે. તો આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો હશે? આ દાખલો હું તમને કમ્પ્લીટ સોલ્વ કરીને બતાવું. આ દાખલો કેવો છે, આપેલો તો છે કોયડો જ, પણ થોડો કટપટો આપણને આપેલો છે. શું કીધું છે, આલોક પાસે કેટલા કબૂતર અને કેટલી ગાયો હશે? તો જે શોધવાનું હોય એ ધારવાનું હોય. આપણો નિયમ યાદ રાખો. તો ધારો કે આપણે કહી દઈએ, ધારો કે આલોક પાસે રહેલા કબૂતરની સંખ્યા બરાબર x અને ગાયોની સંખ્યા કે જેને આપણે ધારી દઈએ y. હવે આપણે x અને y ની કિંમત જ શોધવાની છે. એના ઉપરથી આપણે શું બનાવવું પડશે, સમીકરણ બનાવવું પડશે. હવે આલોક પાસે કેટલાક કબૂતર અને કેટલી ગાયો છે જેની આંખોની કુલ સંખ્યા 120. તો જેટલી ગાયો છે, જેટલા કબૂતરો છે એની આંખોની સંખ્યા કેટલી આપેલી છે, 120. હવે કબૂતરના પણ 2 આંખો હોય, ગાયોના પણ 2 આંખો હોય. તો 2 ગુણ્યા x, 2 આંખો, એક કબૂતરના પાસે x અને આંખો કેટલી હોય, 2. તો શું થશે, 2x. અને એક ગાય એટલે y, ગાયની સંખ્યા y અને એના એક ગાયના કેટલી આંખો હોય, 2 હોય. તો 2y. તો આ શું થઈ ગયું, આ કબૂતરની આંખોની સંખ્યા, ગાયોની આંખોની સંખ્યા, બંનેનો સરવાળો. તો આંખોની કુલ સંખ્યા આપણને ટોટલ મળી જશે 120. અહીંયાથી 2 કોમન લઈ લઈએ તો x + y બરાબર આપણને મળી જશે 60. આ સમીકરણ નંબર 1. બીજા નંબરમાં શું કીધું છે કે પગની કુલ સંખ્યા 180 હોય. હવે કબૂતર પાસે 2 જ પગ હોય તો એક કબૂતર x હોય તેની પાસે 2 પગ હોય તો શું થશે, 2x થશે. જ્યારે ગાય પાસે 4 પગ હોય, એક ગાયને આપણે y કહીએ, 4 પગ હોય એટલે 4y થઈ જાય. હવે આ બંનેના પગોની સંખ્યાનો સરવાળો કરીશું તો આપણને કેટલો મળશે, 180. તો બંનેનો સરવાળો બરાબર આપણને મળી જશે 180, મતલબ 2x + 4y બરાબર 180. હવે આને આપણે શોર્ટમાં શું લખીએ, x + 2y બરાબર 90. 2 ને કોમન કાઢીને જમણી બાજુ લઈ ગયા, સમીકરણ 1 મળી ગયું, 2 મળી ગયું. x અને y ની કિંમત આપણને બહુ સરળતાથી મળી જશે. આનો જવાબ આપણને x બરાબર પણ 30 મળશે અને y બરાબર પણ 30 જ મળશે. આને તમે સોલ્વ કરી જોજો, બહુ સરળતાથી તમને આનો જવાબ મળી જશે. લૂપની રીતથી ઉકેલ શોધો. આનામાં આપણે 4, 5, 6 જેટલા વિડીયો બનાવે એટલા ઓછા છે. કીધું હતું કે લોપની રીતથી અને આલેખની રીતનો એક દાખલો તો આવશે અને લોપની રીતનો દાખલો આવી ગયો. સમાંતર શ્રેણી ચેપ્ટરનો બેઠો દાખલો આપણને અહીંયા પૂછેલો છે. 4 સમાન ભાગમાં વિભાજન કરે તો વિભાજન કરતા બિંદુના યામ શોધો. ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. બહુ સિમ્પલ દાખલો, યામ ભૂમિતિ ચેપ્ટરનો. હવે આ તો આપણને ખબર છે, પ્રમેય તો કીધા હતા 3 અને એમાંથી 2 પ્રમેય તો આવવાના જ હતા અને બંને પ્રમેય આયા હતા જ. ઓકે, આ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, આપણા માટે હાલ કામનો નથી. 2 સમકેન્દ્રી વર્તુળો, બહુ સિમ્પલ દાખલો આપણને ચોપડીની અંદર પણ આપેલો છે અને મેં તમને ચોપડીની અંદર વર્તુળ ચેપ્ટરમાં જેટલું કીધું હતું કે આ મોસ્ટ આઈએમપી, આ પણ મોસ્ટ આઈએમપી અને એ જ બધું આવેલું છે વર્તુળ ચેપ્ટરમાંથી. ઓકે, તો શું કરવાનું, એક વર્તુળ દોરવાનું, જીવા દોરવાની, કેન્દ્રથી એનું અંતર અને આ ત્રિજ્યા, 2 કિંમત આપેલી છે, ત્રીજી કિંમત શોધવાની છે.
ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વ્યાખ્યાઓ આપણે લખવાની છે. સ્પર્શકની, છેદિકાની ને સ્પર્શ બિંદુની. એક બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? સ્પર્શક કહેવાય. બે બિંદુમાં છેદતી રેખાને છેદિકાને. સ્પર્શ બિંદુ તો વર્તુળ સ્પર્શક એ વર્તુળને જે બિંદુમાં છેદતું હોય એને શું કહીશું? આપણે સ્પર્શ બિંદુ કહીશું. અહીંયાથી આપણને એનો બહુલક શોધવાનું કીધું હતો. બહુ સિમ્પલ દાખલો હતો. આ લખોટીવાળા દાખલા મોસ્ટ IMP દાખલાની અંદર તમને લખોટીવાળા દાખલાના મેં સોલ્વ કરાયો હતો. જેને વિડીયો જોયો હશે એને યાદ હશે. અહીંયા આગળ આપણને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પૂછ્યો હતો. નીચેનો આપણા માટે કામનું નથી. આ દાખલો જે લોકોએ તૈયાર કર્યો છે એને આવડશે. આપણે આને ગણાયો નતો, રાઇડરો આપણે ગણાવતા નથી. ઓકે, અને આના અથવા આપણે બીજા ઘણા બધા દાખલા સોલ્વ કરી શકતા હતા. આ દાખલો બહુ સિમ્પલ કોયડો આપણને પૂછ્યો હતો. આ રામકલી એનમાં અઠવાડિયે કેટલી બચત કરશે? બહુ અને બહુ જ સિમ્પલ દાખલો. મોસ્ટ IMP દાખલાની અંદર મેં તમને આ દાખલાના ગણાયેલો છે. વિડીયો જોવો હોય તો બોર્ડ એક્ઝામ 2025ની પ્લેલિસ્ટની અંદર તમને મળી જશે. ઓકે, એ પણ સિમ્પલ હતો. આનું મધ્યક શોધવાનું છે, સિમ્પલ. આની અંદર આપણે અહીંયા આગળ ક્યાંય ધ્યાન નથી રાખવાનું. આપણું ધ્યાન માત્ર ને માત્ર કોષ્ટક ઉપર જવું જોઈએ અને કોષ્ટક ઉપરથી આપણું ધ્યાન ક્યાં આગળ જવું જોઈએ? પૂછેલા પ્રશ્નો ઉપર. 4 આપણને 3 પ્રશ્નો પૂછ્યા હતા. બહુ સરળતાથી આપણે એનો જવાબ આપી શકીએ. અહીંયા આગળ આપણને મધ્યક શોધવાનું કીધું હતો. પાસાવાળો દાખલો મોસ્ટ IMP દાખલાની અંદર ગણાયેલો. આ લાલ રંગનો રાજા કેટલો હોય, લાલનો ગુલામ કેટલો હોય, કાળીના પત્તા કેટલા હોય, લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય, એના પણ આપણે મોસ્ટ IMP દાખલાની અંદર ગણાયેલા છે. મતલબ એક વાત તો કહી દઉં કે જેને બોર્ડ એક્ઝામ 2025ની જે પ્લેલિસ્ટ મેં તમને કીધી હતી, જેને એટલા વિડીયો જોઈ લીધા હશે એ લોકો બહુ સરળતાથી પાસ થઈ ગયા છે. કારણ કે આપણે એની અંદર MCQનું પણ ઘણા બધા MCQનું સોલ્યુશન કરાયું હતું. 15 થી 20 પેપરના આપણે 24 MCQનું સોલ્યુશન કરાયું હતું. બરાબર, એકની અંદર 24 MCQ હોય એવા આપણે 15 થી 20 પેપરો કર્યા હતા. બંનેનો ગુણાકાર કરી દેજો એટલે આપણે MCQનું સોલ્યુશન કર્યું હતું. એ સિવાય મોસ્ટ IMP દાખલાનું સોલ્યુશન કર્યું હતું, પ્રમેયનું સોલ્યુશન કર્યું હતું. એ સિવાય મોસ્ટ IMP દાખલા તો થઈ ગયા, વન શોર્ટ રિવિઝન પણ જોયું હતું. ઘણા બધા વિડીયો આપણે જોયા હતા. તો જે લોકોએ દરેક વિડીયો જોયા છે એ બહુ સરળતાથી આરામથી પાસ થઈ ગયા છે. મેં તમને એ પણ કીધું હતું કે જો તમારા પાસ થવાના ફાફા પડતા હોય તો એ તમે પ્લેલિસ્ટ જોઈ લીધી એ તમે પાસ તો બહુ સરળતાથી થઈ જશો અને સારામાં સારા માર્ક્સે પાસ થઈ જશો. ઓકે, તો આપણું આજનું પેપર અહીંયા આગળ પૂરું થઈ ગયું. જે લોકોને સારું ગયું હોય એના માટે પણ શુભકામનાઓ. ખરાબ ગયું હોય તો પણ કોઈ ચિંતા નહીં કરવાની. આગળના પેપરની મહેનત કરતા રહેવાનું, બાકી ચિંતા કરવાની નહીં. આજના વિડીયોમાં અહીંયા સુધી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.